અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી। 0 અવર્સ દરમિયાન વિપક્ષી સભ્યો રફીક ઝઘડિયાવાળા તેમજ જહાંગીર ખાન પઠાણે આઇકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલ ગેરરીતિ તેમજ ઇજારેદાર દ્વારા કામમાં વેઠ ઉતારી હોય તેના ફાઇનલ બિલના ચૂકવણા ઉપર રોક લગાવવાની માંગ જોરશોરથી ઉઠાવી હતી। આ ઉપરાંત વિવિધ વોર્ડમાં થઈ રહેલા રોડ રસ્તા બ્લોક તેમજ ડ્રેનેજના કામોમાં થતા વિલંબ તેમજ ગુણવત્તા અંગે પણ વિપક્ષના સભ્યોએ પ્રશ્નાર્થ ખડા કર્યા હતા અને શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી હતી। તો તાજેતરમાં ખૂબ ચગેલા શૌચાલય કૌભાંડ અંગે પણ વિપક્ષે ઊંધો બોલ નાખી શાસક પક્ષના સભ્યો જ પોતાના પક્ષના એક સમયના નગરસેવક માથે દોષનો ટોપલો નાખવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે ગેરકાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી। એ કામોની અંદરમાં ચર્ચા વિચારણા ચાલી, નોકઝોક થઈ અમારી જે બાબતની અંદરમાં કે જે આઇકોનિક રોડ છે સ્ટેશનથી લઈ અને 3 રસ્તા સુધીની અંદરમાં જે ખાઈગી થઈ છે તે બાબતમાં ચર્ચા થઈ। અંકલેશ્વર નગરપાલિકાનું જે ફર્નિચર બનાવવામાં આવ્યું છે તે હમણાં હાલ તમે પણ જોઈ શકો છો, બિલકુલ હાવ બિસ્માર હાલતમાં થઈ ગયું છે। તે 1 કરોડ 10 લાખ રૂપિયા અને બીજા આ ભલે 1 કરોડ 10 લાખ બતાવે છે, 1 કરોડ 75 લાખ રૂપિયા જેવું મતાવાર રકમ એની અંદર વપરાયેલી છે। બીજું ગામની અંદરમાં 74 ને 4 સંડાસ બાથરૂમ આપણે શૌચાલય તે બાબતની એક બહુ મોટી પ્રેસ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ચાલી રહેલું છે, તેના બાબત માટે અમે ખુલાસા પૂછ્યા તો તેની અંદરમાં અમારે કહેવાનું એક જ હતું કે ખરેખર શૌચાલયની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે, એમાં બે મત નથી। કોઈ નાનામાં નાનો અનપઢ માણસ બી જોઈ લે તે પોતે કહી શકે કે ભાઈ આની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે, પણ એમનું ટાર્ગેટ અંકલેશ્વરના જે માજી સભ્ય છે તેનામાં ટાર્ગેટ કરવાની કોશિશ કરેલી, પણ જે તે ટાઈમની અંદરમાં જે પ્રમુખ હતા, જે મુખ્ય અધિકારી હતા, એકમાંથી એક બેન જે છે તે સસ્પેન્ડ થઈ ગઈ અને એ લોકોએ તેને ટાર્ગેટ નથી કર્યું ને આ લોકોએ આ ટાર્ગેટ કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદરમાં આ લોકોએ ઉલ્લેખ કરેલો છે। પણ છતાં જે તે ટાઈમની અંદરમાં અમે અમારી રજૂઆતો કરીશું અને કોર્ટની અંદરમાં અથવા તો એની આગળ વિધિ થશે ત્યારે એને જે તપાસ પણ નોંધાશે ત્યારે આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। પણ જે લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર આજે તમે જોઈ રહ્યા છો તે દીવા રોડથી ભરજી નાકાથી દીવા રોડ 80 લાખનું કામકાજ તે બી વગર ફોગટે કામ કર્યું છે। આ લોકોએ કોઈ સરકારની મંજૂરી નથી એની અંદરમાં, બાકી અહીંયા નિયામક પાસે જઈને મંજૂર કરાવી રહ્યા છે વતાડીને, પણ એ બી યોગ્ય નથી। એટલે આ બધા કામો માટે આજે અમારું બોર્ડનું સંચાલન કરી અને અમે પૂર્ણ કર્યો છે, જેમાં વિરોધ હતો તેમાં વિરોધ કર્યો છે અને જેની અંદરમાં 0 વર્ષમાં અમારે જે કંઈ કહેવાનું હતું તે પ્રમાણેની વિધિ મારે સાથી સભ્ય રફીકભાઈ બક્કોભાઈ પટેલ અને 2 વેરા શરીફાબેન અને મહેરાજબેન અને જે કંઈ અમારા વિરોધ પક્ષના સભ્યો હાજર હતા તે લોકોએ રજૂઆતો કરી અને આજનું બોર્ડ પૂર્ણવૃત્તિ થઈ છે। આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત સારા ફાયર વિભાગના અમુક કામો તેમજ સ્વચ્છતા અંગે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોની બહાલી આપવામાં આવી હતી। એમાં એજન્ડા પર 100 જેટલા કામો લેવામાં આવ્યા, તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને આમાં 30 કરોડની ગ્રાન્ટ 30 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે। એમાં સરકારના હેડ નક્કી કરેલ છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને મુખ્ય રસ્તા અને વિવિધ વિસ્તારમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે।